મકાન તો હું ઘરાક ગોતીને થાક્યો સમજી, મળતા નથી. અને જે મળે ને એ યાર બહુ સસ્તું માગે. આપણે આપવું કેમ? એ બધાને યાર ખબર પડી ગઈ છે કે આ ઢગાને પૈસાની જરૂર છે એટલે બધાય સસ્તું માગે છે. પણ હવે ના છૂટકે વેચવું પડશે ગમે એમ. તો હું કહું છું સસ્તું જવા દો ને. એમ હાવ સસ્તું થોડું, હાવ લાખ રૂપિયા માગે છે. કોઈ છે ઓલો મગન છે ને, મગન એને વાત કરી હતી. અને ઓલો ભગાભાઈ છે ને, ભગાભાઈ, એ ભગાભાઈએ કીધું. પણ મગન કરતા છે ને ભગાભાઈ છે ને એ લાખ આજુબાજુ પતિ. ઓલો મગન તો આવ 90 માં જ માગે તે ભગલા ભાઈને દઈ દો ને. લાખમાં ઓછું થાય છે હું એમ કહું. હા હું કહું છું, હું તો એમ કહું છું પેલા બોલાવી લ્યો, પછી દઈ દેવી, પણ પછીનો વેવેડ કાંક કરશું આપણે. તને ખબર પડે, બેઠક થાય અને નક્કી થઈ જાય ને એટલે પૈસા જે બોલ્યા હોય આપણે દેવા જ પડે. એટલે એમ બોલાવે ને વિચાર કરવો પડે. બેઠક કરવી એટલે બેઠકમાં એ નક્કી કરે કે ભાઈ 90,000 કે લાખ રૂપિયા, તો પછી આપણે લાખ રૂપિયા લેવાની તૈયારી રાખવી પડે. લઈ લેશો ને એમાં શું થઈ ગયું? લાખ હું લઈ લેશું? લાખ રૂપિયા શું થાય? આપણે આ બનાવ્યું ને ત્યારે 1.25 લાખમાં તો બન્યું છે. જગ્યાના પૈસા તો ગણતા નથી. એ તમને ખબર ન હોય, છેતરી ગયા હોય. આમાં છે હું 4 ટીકાડી નાખ્યા છે આ લાકડા. ખબર તો પડતી નથી મારી જેમ કાંઈ. હું તો ખાલી એમ તમને કહું છું કે લાખ તો લાખ ને 90,000 તો 90,000 લઈ લેવાય. પેલા બોલાવો તો ખરા ઈ ભગાભાઈને. પછી હું કહીશું? એ કરી દે 90,000 તો પછી બીજા પૈસા ક્યાં કહેશું? આપણે ખબર ને 2 લાખનું દેવું છે. બીજું સેટિંગ થઈ જાય ક્યાંયથી? એમની પાસે આપણે કરાઈ લેશું. આપણે તોડ પાડવામાં તો તમને ક્યાં નથી ખબર. તમને ખબર ને મારું નામ કાળી. પણ તાર પાસે છે ને મગજમાં પછી આઈડિયા બધા? બધું છે. તો અત્યારે કે ને મને એનો કહેવાય પછી કહીશ. તો તું જોઈ જાવ પછી ફરી નહીં જતી. મારે પૈસા દેવા જ પડે એમ છે 2 લાખ. તમારા લગ્ન કરતી વખતે ખબર ને બધે ના પાડી હતી. ઈ તો કાળો છે કાળા છે. મેં હોય કીધું કે હું કાળી ની ઈ કાળો મને હાલ છે. તો મને ખબર ફરી છે છેતરી તો ગયા છે પછી તારા બાપા ની. મને છેતરી ગયા. પણ એ બધું શોખફેટ તો કરાય નહીં. કાંઈ નહીં. હું તો છે ને જો ભગાભાઈને બોલાવું છું. નોટ હું બગાડીશું એમાં. હારું હારું શુભ કામમાં દાંત કાઢ્યું છું એટલે બોલાવો તઈ. લાગ્યું? લાગે કઈ એમ. હા ભગાભાઈ, આ તો હું શું કહું, આપણે ઓલો હ બાબાને કે ભાગ ઓલું મકાનનું છે ને આપણે વાત કરતા હતા ને, તો એક કામ કરો ને તમે ને તમારો દીકરો આવી ગયો હોય તો આવો બે. અત્યારે આવવાનું કે અત્યારે? હા તો છે ને આપણે એ બેઠક કરી નાખીએ ને મારે હું પૈસાની જરૂર છે ને તો કે થઈ જાય વહીવટ. પૈસાની જરૂર નથી આપણે. હા 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 તો જલ્દી આવો હો. હા એ હા હા. આ ઘરે શું પણ વાત? ધીમે ધીમે બોલતી હોય તો એને ભાન પડે કે નહીં. એને એમ થાય અને ગરજ જ હશે. તો તમે શું કામ કીધું એને હું કે મારે પૈસાની જરૂર છે? એ તો એને ખબર છે એટલે તો એ ઓછો ભાવ કરે. જા તો ખુરશી બુરશી લેતી આવી, બે આવતા જશે અહીંયા છે નાખે. એ હારું લ્યો. બોલો તું લ્યો. હું અહીંયા બેસી ગઈ. એ આગળ આવે ને એટલે તું પછી અંદર રહી જા રૂમમાં. ના ના રહેવાની તો હું હાર રહેવાની હો. કહી દઉં છું પેલા. પણ કે બેઠકમાં બાયુને જોઈ છે મકાનના હવે જમીનના. જોઈ લ્યો ને, મારું નામ ખબર ને કાળી. તમે ઈચ્છો છો ને કે આ લાખ ના 2 લાખ થાય તો ખમા ઘણી કરી દઉં. રાખવાની છો. હા કાંઈ નહીં એ હું તો આવું. ક્યારેક તો માની લો. હા હા આવો આવો ભગાભાઈ. બેહો, બેહો. કેમ છે? બસ મોજે દરિયા. સારું સારું લ્યો. કઈ તકલીફ નથી પડી ને? તકલીફ શું પડે? હા બોલ. હું બોલવાનું હું તે આ તમને મકાનનું તો- તે કે જૂનો તારી વાહે લાગ્યો તો. પણ તમે ક્યાંક સમજીને થોડું કરો તો ને. તમે યાર તમને ખબર છે આને મજબૂરી છે. તમે હાવ પાણીના ભાવમાં માગો છો. હું એમ કહું તમને. સમજીને કીધું ને એટલે જ મેં તને 1 લાખ કીધા. સમજ્યા? જો સમજીને ન કહું તો હું 50,000 માં ન માગું. અને મને ખબર જ છે કે તું 50,000 માં આપી જ દેવાનો છે. ના રે ના, અમને પાસે એટલી કાંઈ જરૂર નથી. હા ને આનું આવે હું આવે. આ તો મને આપણે જૂના સંબંધ રહ્યા એટલે મેં કીધું હાલો ભાઈ આપણો ઘરનો છે ને આદમી. આ તમે ઓળખીતામાં આપો તો પાછું તમને તમારા મકાનની યાદ આવે ને તો પાછું તમારે અહીં આવવા થાય ક્યારેક. ઈ વાત હા હાશી લ્યો.
એટલે એ મેં કીધું એ પ્રમાણે જો હું 1 લાખથી 1 રૂપિયો વધારે નહીં આપું. પણ હું શું કહું તમને 1 લાખ છે ને થોડાક તમે વધી જાઓ ને થોડા જો મેં 1.5 લાખ કિંમત કરી હતી બરાબર ભગાભાર અને એટલે આપણે તમે 1 ને પછીમાં કરી નાખો ને તો મારે શું છે થોડુંક દેવું છે ને તોય મારે દેવાના જ વધશે પણ પછી હોય ને તો મારે થોડીક રાહત થઈ જાય એટલે એટલે તું દેવું તો 2 લાખ કરીને 5 લાખ કરીને એટલે હું તારું દેવું હાટું થોડું કઈ ભરું પણ એમ તો મારું માન રાખી લે 75,000 કરી નાખ ને લે. એટલે પણ તમે યાર હું ગરીબ માણસની મજબૂરીનો ફાયદો ઉઠાવો છું એમ કહું તમને હે અમને ખબર છે તમે કેટલા ગરીબ છો એ. અને તું ગરીબ છો ને એટલે જ 1 લાખ આપું છું એમ વિચાર લે નકર આના કાંઈ ન આવે. એમ તો અમને ઓલા બીજા ભાઈ આવ્યા હતા ને તો દોઢનું કહેતા હતા પણ આમની કહેતા હતા કે મારા મકાન છે ને ખાલી તમને જ દેવું છે. મારી લાગણી એવી છે કે ભાઈ મારો મિત્ર લઈને તો હા તે વાંધો નહીં, એક કામ કરો એ દોઢમાં માંગે ને તમે તારે દાંત કાઢતા કાઢતા દોઢમાં દઈ દો તમે તારે. બસ એમ નહીં એમ નથી વાત તમે તો નારાજ થઈ જાઓ છો. એવું? હું એમ હા એમ મને એ બોલાવ્યો શું કામ મને એ તો હા આપણે વાત હતી પહેલેથી જ વાત હતી મેં કીધું હું ગમે ત્યારે 1 લાખથી 1 રૂપિયા વધારે નહીં દઉં તો પછી એક ને એક વાત શું કામ તને બોલાવ્યો. હાલો હવે જો કરવું હોય તો તો હું તો પાકો કરવી હવે તો શું કરવું છે દઈ દેવું છે હવે તૈયાર દેવાનું હોય ને આ દેવા ના નહીં હા. દઈ દેવી તમે અત્યારે કહેતો ને તો અત્યારે આપી દેવી પણ હા. અમને કીધું ને એમ કે અમારું ઘર છે અમારી ઈચ્છા થાય અમને આ ઘરને હું યાદ આવે એટલે 1 મિનિટ હું શું કહું છું કે તમે બીજે રહેવા જાઓ પછી કદાચ તમને આ મકાનની યાદ આવે તો આવા થાય એમ બે હવા આવવા અમારું થાય છે, બાપ દાદાનું છે જે છે ને એ ભાઈ આ એક રળી કમાણી છે છેલ્લો આશરો છે બરાબર છે કાલે અમે વહી જાય અમારા બાપ દાદાનું કહેવાય અમને આવ્યું યાદવાદ આવે તો અમારે આવવા થાય આજે કે તમ ન તારે એમાં તમ તારે બે ધડક આવી જાજો એ અને એમાં આપણે એવું બીજા છે, જમી જાજો એમ કઈ આપણે કઈ સંબંધ કઈ બગડી ગયા છે આવવાનું તમ તારે. તે કરો લેતો ઈ તમતાર કંકુના હું કહેવાય પગલા હા તે વાંધો ને હું તને 1 લાખ રૂપિયા આપી દે બરાબર. પણ ઈ પેલા મારી એક શરત હા છે એ આમાં શું છે આનું થોડુંક વધારે આમ માનવી એટલે એ ખાલી હા માનવી તે શું છે શરત બોલો ને તમારી. હાવ નાની એવી શરત છે મને નથી લાગતું તમે એમ ના પાડો એવી બરાબર છે હાથી, એમાં શું વાંધો બોલો બોલો લે. એમાં એવું છે કે અમારા ઘર છે ને હા એની અંદર એક ખીલી છે હા હા એ ખીલી દિવાલમાં ખોડી હોય ને હા કે હા, વિરત હા, નીકળતી? ખીલી આપણે ના એ ના એમાં હું છે આમને મારે ને ઈ ખીલીનું બહુ માન આપતા હા. પછી હું આવી એટલે મેં એમને માની પગલે પગલે પગલા ભર્યા એટલે હું એની ખીલીનું માન બહુ રાખું એટલે ઈ ખીલી કાઢવી નહીં બરાબર છે? હા તે ખીલી તો ન કાઢવી એમાં હું એ તો અમારે કામ અને લાગશે ઈ એમાં. ખીલીનો જે ઈ હિસ્સો કહેવાય ને હા ખીલીનો હિસ્સો કણ જેટલો હા હા એ કણ જેટલો હિસ્સો તમારે અમને દેવાનો છે એટલે ઓહ. ખીલીનો ભાગ હવે આવી વાતમાં આવે એ તો તમે નો કહો તોય એમાં ખીલીમાં જ્યાં શું આવે એ? એટલે એ એટલું માન રાખી લો 2% હા, ભાઈ તે બસ, પૈસા કાંઈ ઓછા વાંધો હોય નહીં તો તમ તારે. બરાબર ખીલી તમારી બસ જાઓ. હવે એમ લ્યો, મેં તો શું વાત હશે તારો વારો છેલ્લો આવવાનો છે હા એમ હા? હા તે કાંઈ વાંધો નહીં આ ખીલીનો એક હક તમારો બસ. તો જો બાનું તમે લાવ્યો હોય તો દેતા જાવ તો મારે ઓલો મગનના ને એના ફોન આવે છે ના પાડી દો હા તે વાંધો નહીં હું બાનું આને ભેગું મોકલાવ હાલો હમણાં. જોજો હો. બાના કરતા તમારી ખીલીનું ધ્યાન રાખજો અરે ના ના હવે ખીલીનું નો કયો ને હું તો કહું નો કયો ને તમે તો એ ખીલી તમારી જ હોય એમાં ત્યાં ખીલી છે દિવાલમાં ખોડી અને છે, એ- એ તમારી ખીલી. એ ખીલ્લી છે ને વરવાદી પછી અમે છે ને એનો ખીલ્લો કરી નાખ્યો ના, બસ ના, ના, તમને કાંઈ વાંધો નહીં. ઈ ખીલો કરવાનું કામ મારું એટલે એમ કે ખીલો આજે હવે રાખજો. બીજું શું એ તમારું આ છે મકાન છે હા. એ અમે આજથી રાખ્યું મકાન 1 લાખ. તમારું ખાલી ખીલી આમાં અમારી બરાબર એમ. હા તો આવો તમે નિરાયતે બાનું દઈ જાવ તો મગનનો ફોન આવે તું એને ના પાડ દો હા, હા. વાંધો નહીં, હાલો, તમે હમણાં ઝડપ મોકલાવો. ઝડપ રાખજો હો. હું payment જ મોકલાવું 1 લાખ પછી પૂરું ક્યાં વાત payment? રહે? આજ તો વાંધો નહીં. કાગળિયા તૈયાર રાખો એ જા. હું મોકલાવાનું કહીશ પૂરા રૂપિયા પૂરા પૂરા રૂપિયા, હા, ઓલું. Yeah. એને મેં અંગ્રેજીમાં કીધું, બોલે. આ ઈ ઠેક, હા. ઠેક, ઠેક. પછી તો આમ બહાર જમવાય જવાનું છે ને પૈસા આવે એટલે અરે દેવું થઈ ગયું ડોબા જેવા એટલે તો આ વેસવા કાઢ્યું છે. એવું તો હોય જ ને આમાં કયો આ જગતમાં કયો એવો માણસ હોય કે જેની પર દેવું નહીં હોય બધાય બહારથી હારા લાગે. એ તમારે બાકી અંદર ઉપમા બધા દેવાની જરૂર નથી તમે ભાઈ, પૈસા આવો. મોકલાવો જાઓ હાલો, હાલો, લાવે ને ઈ હાલો, હાલો. બસવાળાને લાવ્યા છે ઈ. હાલે, 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 આપણે પૈસા મોકલાવી આપ્યું છે ને, હાલે, હાલે. હાઈશ લે, ખીલી આપણી. તો ડોબા જેવી ખીલી એ હું વળશે તું કેતી તું બધું કરી નાખી એ તમને ન ખબર હોય હું તમને કહીશ હું કહું એમ કરો ને ખીલી આપણે ને જેદી તેદી માલા માલ કરશે
ડોબા જેવી ખીલ્લીનું શું આવે ભંગારમાં દે રૂપિયો નો આવે માલા માલ કે છે એમાં સિંદોળિયા ન પાડો હો, તમે કહી દઉં છું નકર મારતી ગુંડી કોઈ નહીં. વાહ કાંઈ નહીં હાલો ધ્યાન દેજે તું પાછું જોઈ છે પણ મારે હું કહું એમ જ હા, કરવાનું વાંધો છે. હા નહીં, નહીં તો કે. હું જોઈ લેજો, હું રિહાઈ જઈશ. ના ના ભાઈ રિહાવું નથી તું કે એમ કરી જાવ જમવાનું બનાવી આવ ક્યાંક વહીવટ તો થઈ ગયો છે આ મગનનો ફોન આવે છે. એ હારું લ્યો. હા મગનભાઈ હવે ઈ છે ને ભગાભાઈ હારે થઈ ગયું છે એટલે હા એટલે એ તમારી રીતે બીજે ગોતજો હા ના ના વહીવટ થઈ ગયો હા બાપા આ શું કહું આજ તો ચાય બહુ મીઠી મીઠી લાગશે હો. મકાન છે ને 2-2.5 લાખનું કહેવાય. 2-2.5 લાખનું પૂરું આપે ને પૂરું 2-2.5 લાખનું એ મકાન કહેવાય. આપણને 1 લાખમાં જ આપ્યું હાળા છે ને એ છે ને ધણી અને ધણીયાણી બે ગાંડીના છે માં એક કલશ છે બેટે. બાપુજી મારી ઈચ્છા પૂરી થાય ને મારે ગાડી લેવી છે 1 લાખની હમણાં કમાણી. પણ હાળા મને એ જ વિચાર આવે અને એલો જેણે એવી ખીલ્લીમાં શું મોહ કર્યો છે કાંઈ નથી કે ખીલ્લી મારી હવે ભાઈ લઈ લે અને ખીલ્લી તારી ઈ એનું ઓલું જૂનું હોય ને એટલે એને કિલીનો આપણે કિલો આપી દેવું હું કિલો. તો મનમાં રાજી છું સમજ્યા મેં તો આ બે છે ને મૂર્ખા છે હાવ. બાપુજી હું જ્યાં જાઉં ને મને 1.5 લાખ રૂપિયા દેખાય એનું શું કરું? એ 1 લાખ આપણે એને આપી દેવું ને એ આમ જો મહિનામાં એનો 2.5 લાખ રૂપિયા આવશે. ઓ એક કામ કરજો જલ્દી સા પી ના રૂપિયા છે ને એને લઈને જાણ કરી પાછો ફરી જાહે. ભગવાને આજ આપણી ઉપર ખુશ થઈ ગયો છે. હે મને તો એમ હતું આપણા કિસ્મત ક્યારે ખુલશે પણ ખુલી ગયા. અને તું જા હા. અને અત્યારે આપી દે આ પેમેન્ટ એને ક્યાં લ્યો 1 લાખ રૂપિયા અને કાગળે હવે complete નવી કરાવી દેવાનું. કડકડતી આવી હા. પાછી આપણી પાસે આવવાની. જલ્દી જાણ કરી ફરી જાહે પાછા. હાલો બાપુજી હું જાઉં. હા બસ સુખી રહે અને આવા બીજા મકાન લે. હા મેળ આવી ગયો મકાન વાળો થઈ ગયો ને હવે નો વેહ વાળા થઈ જાય. ઘરનું મકાન તો કહેવાય ઘરનું મકાન છે એમ મેળ આવી જાય. ટકાભાઈ એ ટકાભાઈ ટકાભાઈ લા હું છે પણ હવે ધીરો રહેતો હોય તો ધીરા ક્યાં છે? હારું કર્યું. એટલે હું કહું અત્યાર સુધી હું તમે કરતા હતા એને ઓલું કામ હોય બધું તારે શું કામ છે બોલ મેં અવાજ કર્યો તો એ તમે બહાર ન આવ્યા ખખડાયું તો એ કેમ આવ્યા? તાર કામ હોય બોલ ને ભાઈ તું આપ્યા તાર બાપાએ પૈસા પૈસા તો આપ્યા પણ પેલા કયો તો ખરા મને. તું મારે ફોન આવે છે લાઈને ભાઈ મગજ મારી તમારે કેમાં શું કામ આવ્યા છો? હું છે ને હા પૈસા દેવા આવ્યો. કજે અમે. આ બકાલ. થઈ ગયું ફિક્સ? પૈસા આપશો? હા આ એમ. આઈ ગઈ. એ અમાર વહીવટી કરે તું ભાઈ આમ આ બાજુ બોલે કોરી નોટિસ છે હો. હા બકા નહીં કોરે કરું જ ચલે સામાન તો અમારો આવવાનો છે. હા હાશી વાત પણ ખીલી અમારી. હા પણ આ ખીલ્લી કરો છો તો કઈ ખીલ્લીની વાત કરો? એ અંદર જો જોવીશ તમારે જોઈ લો પછી કઈ ઘૂસ નહીં કરતા આ ખીલ્લી અમારી એમ જોવાની. દેખાડો લે. હા, હા, સાવ હા. સાવ દેખાડો. હા. તેમાં હશે ને ઘણું છે બેઠા બેઠા. જો ઓલી ખીલ્લી દેખાય છે ઈ ખીલ્લી કઈ એ છે ને આ ઈ ખીલ્લી એમ ને? હા હા. આ ખીલી હો. હા હા આ પછી છે ઓલું શું કહેવાય એને? આ રાખવાની છે ન્યા ને એમ એટલે તમારી ખીલ્લી આ લકી છે એમ કયો ને? સુકન ની એવું હા લખે ઈ તે પણ ઈ નહીં. ઓલું ઇંગ્લિશ માં કે ઈ તો નથી ખબર પડતી પણ આને છે ને છેતરપિંડી ન કરતા હો. ના 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 ના. આટલો ભાગ તો અમારો જ છે. અરે એ તમારો ભાગ. અહીંયા. અને હું કહું હાલ. આ જરી ખરખું તો કરતા હોય એમ એ જવા દો. દોડાયા સાને આવતા થઈ ગયું ને હાલ નીકળ ને હાલ હાલતી પડને હા. હવે તો પૈસા અમારા આવી ગયા નીકળ. તું હું તને
આ તો મકાન લાખમાં વેચાવી દીધું છે તે કીધું બધું થઈ જાય, બધું પૈસા આવી ગયા. આ થેલી તો તે મંગાવી, પણ આ થેલીનું કરવાનું છે શું તારે? હું એમ કહું, હવે તમે જો આ ટેલીનો અને ઓલી ખીલ્લીનો કમાલ. આ ખીલ્લી આપણે કરોડપતિ પણ નહીં પણ લાખપતિ તો બની જ દેશે. પણ તું કેમ કરવાની મને કાંઈ ખબર નથી પડતી. કરોડપતિ લાખોપતિ આ થેલીમાં કેમ બનશું હવે? સાંભળો તો ખરા, ખાલી તમારે જવાનું, દેવાનું, લેવાનું, દેવાનું, લેવાનું, બાકી બધું બેટા કાળી ઉપર મૂકી દો ને. હાલ તું હાલ હવે. કોણ છે અત્યારે? હું ઢગા આવો આવો. આવું નથી, આ ઓલી ખીલ્લી રે ને એમાં ટીંગાડ દેજો. હા આજે કાંઈ વાંધો નહીં, તો ટીંગાડ દે. હે? પણ આવો તો ખરા, બેહો બેહો, ચા પાણી પીવી. વળી પાછું કોણ આવ્યું? એ હા, આવો આવો. એલા ક્યાં ઠપકારવી સવી પણ તો હવે? હું આજે પણ હું છું, હમણાં આવ્યા હતા ને તમે? હું પણ કામ છે. એટલે પણ છે હું આમાં છે ને મારી એક આ ઠેલી રહી ગઈ હતી, ઈ લેવા આવી હતી. અરે પણ હવે કઈ કામ હોય તો કરી નાખજો પૂરું. આમાં બકાલો લેવા જાવું તું ને તે ભૂલાઈ ગઈ, લઈ જવાની હતી પાછી. જાવીશ હો. હુઈ જાઓ હવે, તમે તાર નિરાંતે હુઈ જાઓ. આજે કાંઈ વાંધો નહીં યાર. હું ગુડાડી નાખી આજ તો મને. માંડ માંડ ઊંઘ આવી હતી, રાડે ઊંઘ નહીં આવે કોઈ વાતે. કોણ છે? એટલે કોણ છે? લા ઢગો, ઢગાએ તો હવે ભૂખ દીધી શાળાએ. પીલી જા. આજો મને ખબર જ હતી તું સો જો આ થેલી. આ થેલી લેવા નથી આવ્યા. આ દેવા આવ્યા કારણ કે એમાં શું છે, આ એને કાલ સવારે ગયા તા ને ત્યાં સાફ કરીને આવ્યા મોટર નાખવા આવ્યા તા. ઈ લ્યો. કામ કરો. મૂકી જાઓ, અમે લાવી છે. આમ જો આ જો આ ખીલી છે ને, એ આજથી તમારે આયા જ્યારે જ આવવું હોય ને ત્યારે તમે તારે આવીને ટીંગાડી જવાનું, લઈ જવાનું. બાકી મહેરબાની કરીને મને ઊંઘ નહીં ઉગાડતા. તમારી પગે લાગુ હું. આમ જો આપણી આ ખીલીની વાત નથી થઈ, ઓલી ખીલીની વાત થઈ હતી અને તમે બોલ્યા ફોરોમાં હો આવે. હા. હા અરે પણ ખીલી તો તમારે ટીંગડવાનું કામ નહીં, એ અંદર હોય કે બહાર હોય. ઈ તો મારી હાવું એ લગાડી ને મારી હાવું જે કરે ને ઈ ખીલો ધરબો બસ. અને જો તમે આ ફરી જાઓ તો પછી બેઠક બોલાવી પડશે, હા. સરપંચ ને બધાને વાત કરવી પડશે. તમે બોલ્યા પછી ફેર્યા છો. હા આ તો હાલ બેઠક બોલે હેલ બોલ, ખીલીનું બોલ હેલ બેઠ બોલ. બેસો બે હેલ હેલ. હાલો બેહો લ્યો. હાલ હવે તારે સરે જો બોલ ખીલીના કેટલા? જો ઈ બધું થાય, તમે નિરાંત રાખો. એટલા બધા ઘાંઘા થવામાં તમને પહેલા જ કીધું ખીલી અમારી છે. એટલે પણ ખીલી એ તમારી હોય છે કે આમ કઈ ખાવ ખાઈ આડોડાઈ કરવાની વાત? તમારી આડોડાઈ જ કહેવાય. લે હાય શેની આડોડાઈ કરી મેં? તમે આવું કેમ બોલો છો? ખીલી એટલે મેં કીધું તમારે કઈક નિશાની છે ને, આમાં શું થઈ ગયું? તો તમે રાતમાં 3 સાર વાર આવીને મને જગાડો એટલે ઈ હવે જે હોય આની હારે વાત તું માણસને તો લેવું હોય તે કાંઈ, આ તમે 1000 2000 જે તમારે કેવું હોય તમે તારે વધારે નાખી દો. હાલો બસ. ઈ કહે. જો મકાન દેતી વખતે તમે જેમ કીધું એમ અમે કર્યું. હવે અમે જેમ કહેશો એમ તમારે કરવું પડશે, કારણ કે આ તો આને માથા કરી નાખ્યા ને એટલે મારે અમારે ગળફો ખાવાનો વાર આવે ને એટલે અમે મકાન વેચ્યું. બાકી અમને શું હતી? ખીલી જોતી હોય તો હા હવે ખીલ્લી તમારે જોતી હોય ને તો અમે કેવી એટલા રૂપિયા તમારે અમને દેવા પડશે. તમે કેવો રૂપિયા એટલે?
તમારે અહીંયા અત્યારે 1.5 લાખ મૂકો ને કે તમારા લબાસા ભરીને આ હાલતા થાવ. ઈ બરોબર. 1.5 લાખ પણ મેં લાખ રૂપિયામાં તો તમને મકાન વેચ્યું તમે મને લાખ રૂપિયામાં તો તમે મને મકાન વેચ્યું છે હો તો આખું તમારે અને જીવા- ખાલી 1 લાખ એક ખીલીના 1.5 લાખ રૂપિયા લે બોલો બોલવાય નથી દેતા. ઈ તમારા છે ને પેલા વિચારાય હું કહેવાય જીભ દેતી વખતે. હા, ઈ હવે વાત છોડો. 1.5 લાખ પડ્યા છે તમારા પાસે તો લઈ આવો, નકર આ ખીલી વાળું ચાલુ રહે અને આ બેઠકમાં જ વહીવટ થાય, બાકી પછી કાંઈ થાય નહીં. અને એ તો કાળીની ખીલ્લી. અમે હારા કે તમારે જો. આગળ 1.5 લાખ જ લેવી છી. એ માય જો 1.5 લાખ હું તમને આપી દે પણ હવે મહેરબાની કરીને તમે હવે આયા આવતા નહીં ક્યારે હા, લઈ આવો. અહીંથી નીકળતા નહીં ઈ 1.5 લાખ કાળીની લઈ ખીલ્લી લેતી જાઓ. તમારે 1.5 લાખ તમે આપી દો ને એટલે અહીંથી જાઓ જ જાઓ. સારો હા પેટ માલી છે. જો આ 50,000 પૂરા લ્યો ને. અને આ 1 લાખ પૂરા હા, 1.5 લાખ અને આજ પછી મહેરબાની કરીને આ બાજુ નીકળતા નહીં પગે લાગુ ના, તમને ના, બેયને. ના. ઈ પૂરું, તો પૂરું. ભાઈ અમારે કાંઈ વાંધો નથી. આ તો તમારે ખીલ્લી રાખવાનો મોહ હતો. અમારે શું છે? હા એટલે હવે નીકળો બે જાઓ ખીલ્લી તમારે જોતી છે કે અમે લેતા જ આવી. એ તમે છે ને નીકળો હવે અહીંથી કોઈ દી ડોકાતા નહીં આ બાજુ હારું તો હું તો લૂંટવા આવ્યો હતો કે લૂંટાવા આવ્યો હતો કઈ ખબર ન પડી ગઈ તો હાલો હું સામે છેતરાઈ ગયો લાખ રૂપિયામાં મકાન લેવા દોડ્યો અને આ મકાન તમારે 2.5 લાખમાં પડ્યું આવો લોભ ન કરાય કોઈ દી છેતરાય નહીં કોઈને આવો આપણે જ છેતરાઈ જાવી